કાર્યક્રમ કર્યો અને પેનલમાં બેઠેલા દરેક સાથીઓએ જે પોતાના અભિપ્રાય આપ્યા તેની પરથી હું કહેવા માંગુ છું કે દરેક સંગઠને પોતાના જે એજન્ડા છે એમાં શિક્ષણ, પછી સાહેબે જે પરમાર સાહેબે વાત કરી તાર્કિક, ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય પણ ભણતરની સાથે જો ગણતર ના હોય તો એ ભણતરનો કોઈ ધ્યેય નથી. ભણી નહીં પછી ગોઠણિયા વાળીને ધૂણવાનું જ હોય તો એ શિક્ષણ નથી લીધું. એટલે દરેક સમાજમાં જે કોઈ જન્મ્યો હોય એને પોતાની જાતિનો ગૌરવ હોવું જોઈએ. હું આ સમાજમાં જન્મ્યો છું તો એ સમાજનું મારા પ્રત્યે હું એનો ઋણી છું, એ એક પોતાના મનમાં હોવું જોઈએ. અને આ ઋણ હું ક્યારે સમાજનું ઉતારું એ સતત ને સતત પોતાના મનમાં હોવું જોઈએ. અને કોઈ પણ રીતે સમાજ એક સારી દિશામાં પ્રગતિ કરે. અને રાજકીય સિવાય તો કોઈ પણ સમાજનો ઉદ્ધાર થવાનો નથી ક્યારે. એટલે દરેકે રાજકીય રસ લેવો જોઈએ અને શિક્ષણ સાથે એક ગુણવત્તાસભર વ્યવસ્થિત સમાજની રચના થાય અને છેવાડાના લોકો પણ આનો લાભથી વંચિત ન રહે એવા ધ્યેય સાથે સંગઠનોએ કામ કરવું જોઈએ. અને સંગઠન માત્ર ને માત્ર પોતાના સમાજને માટે કામ કરે છે, નહીં કે પોતાના સ્વાર્થ માટે. આ ધ્યેય સાથે જો દરેક સંગઠનો કામ કરે તો ગુજરાતની સત્તા નહીં પણ પૂરા ભારતની સત્તા પર વડાપ્રધાન કોળી સમાજના બેઠે એવો મને પૂરો આત્મવિશ્વાસ સાથે હું કહું છું. આ સાથે જય કોળી સમાજ, નમો બુદ્ધાય. કાર્યક્રમનો સમય ઘણો થઈ ગયો છે. હવે આપણે આ કાર્યક્રમનો અહીંયા પૂરું કરીએ છીએ. તો આજના જે લાઈવ કાર્યક્રમમાં આપણી યુટ્યુબ ચેનલ છે ઝલકારી ટીવી, દરેક મિત્રોને વિનંતી આજે કે ભવિષ્યમાં જ્યારે પણ આ વિડીયો જોવે તો તમારા વિસ્તારના આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજના, કોળી સમાજના મિત્રોને કહેજો કે આ ચેનલને એ સબસ્ક્રાઇબ કરે. અને આ ચેનલમાં લગભગ 400 થી ઉપર વિડીયો પડ્યા છે આવા, જે આપણા પછાત સમાજનો સર્વાંગી વિકાસ કેમ થાય એની વાતો અંદર મૂકેલી છે. તો દરેક મિત્રોને વિનંતી કે આ જે વિડીયો છે ને આજના કાર્યક્રમનો એ પણ આ ચેનલ ઉપર પડ્યો રહેવાનો છે. પેલા અમે ફેસબુક ઉપર મૂકતા પણ ફેસબુકમાં પછી એ વિડીયો ગોતવો અઘરો પડે. તો આ ચેનલ ઉપર ઝલકારી ટીવી છે તો એ તો ગમે ત્યારે મળી શકે. તો એ વિડીયો તમારા વિસ્તારમાં ત્યાંના યુવાનોને 5 જણા બેઠા હોય તો 5 જણાને આ વિડીયો જોશે તો એને નવા વિચાર આવશે અને એ ખબર પડશે કે સમાજના માનો કે જુનાગઢ જિલ્લામાંથી દેવેન્દ્રભાઈ છે, સુરેન્દ્રનગરના કોળી સમાજના ડોક્ટર છે, તો એ MBBS ને એ MS કરેલા છે, ગાયનેક સર્જન છે, એમના વિચારો કેવા છે આપણા લોકોને ઘર બેઠા જાણવા મળશે. બધા વક્તાઓએ જે વાત કરી તો આજના કાર્યક્રમમાં જે જોડાણા છે મિત્રો, વલ્લભભાઈ કંટારિયા, હિરેનભાઈ વાઘેલા, એડવોકેટ કિશનભાઈ મેરને આપણે વાત કરી હતી, એ જોડાઈ નથી શક્યા. બળદેવભાઈ સોલંકી જોડાણા છે આપણી સાથે, ડોક્ટર GR જોગરેજીયા જોડાણા છે, પ્રકાશભાઈ વાણિયા નથી જોડાઈ શક્યા, દેવેન્દ્રભાઈ સોલંકી આપણી સાથે જોડાયેલા છે, રમેશભાઈ જેઠવાને એ પણ નથી જોડાઈ શક્યા, પ્રકાશભાઈ પડાયા એ જોડાયા હતા, હિતેશભાઈ ગાબુ જોડાયા હતા, AK પંડિત જે તલાલામાં કોચિંગ ક્લાસ ચલાવે છે એ વાત થઈ હતી પણ એ નથી જોડાણા, નિકુલભાઈ સાપરા એ સુરેન્દ્રનગરના યુવા કાર્યકર છે એ પણ જોડાઈ નથી શક્યા. તો જે મિત્રો જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સમાજમાં આ વિચારો ઘરે ઘરે પહોંચે એના માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરશું, કેમ કે એક વ્યક્તિની જવાબદારી નથી, એકલાથી કોઈ કામ પણ નહીં થઈ શકે. તો સમાજમાં સારા કામ આપણે કરવાના છે, આપણે કોઈનું અહિતમાં એટલે કે કોઈનું ખરાબ નથી કરવાની આપણી આખી જે વિચારધારા. તો સમાજને બંધારણીય હક મળે, સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, કુરિવાજો દૂર થાય, પાખંડ દૂર થાય અને સમાજ વ્યસન મુક્ત બને એના માટે ગૌતમભાઈ હાથ ઊંચો કરે છે. ગૌતમભાઈ તમારું કન્ક્લુડિંગ, તમારે શું વાત કરવી તો વાત કરો ગૌતમભાઈ. ચિમનભાઈ, આપણે કદાચ આ ઓબીસી સમાજ આપણો એ નહીં જાણતો હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટી હજી ખરી ને આપણી, સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર સાહેબ આપણો એક પણ આસિસ્ટન્ટ પ્રોફેસર નથી. તમે વિચારો, સાચી વાત છે. આ સમજવા જેવી વાત છે કે આટલો 65% ઓબીસી સમાજ જો તમારા સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર તમે એક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આપણા કેટેગરીનો માણસ એમને ના મળે એવું શક્ય બને ખરું?
પણ તેમ છતાં એ લોકો, આપણા લોકો એમાં ઇન્ટરવ્યુમાં જતા હશે, બધું થતું હશે, પણ એની અંદર નોટ ફાઉન્ડ ફિટ કરીને એ લોકોને રિજેક્ટ કરવામાં આવે છે. હા, બરોબર છે. એટલે સાહેબ, આ ઓબીસી સમાજે ખરેખર જાગૃતિ ક્યારે આવશે? તમને કહું, એમાં એ લોકો ધાર્મિક જે પ્રભાવ એની ઉપર રહેલો છે ને, એ ધાર્મિક પ્રભાવમાંથી નીકળવું બહુ જરૂરી છે. તમારે અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના બે જે પ્રભાવ છે ને, એ તમને શ્રદ્ધા જ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. કારણ કે શ્રદ્ધાની અંદર જ પેલી અંધશ્રદ્ધા છુપાયેલી છે. એટલે આ રહી એ વસ્તુઓ ખરેખર સમજવાની બહુ જરૂર છે. આપણા શિક્ષિત સમાજે, જે આપણા સમાજની અંદર જે માણસો શિક્ષિત થયા છે, એ લોકોએ ખરેખર આ વસ્તુનો વિચાર કરવાની જરૂર છે. અને તમે જેમ ગામડામાં મ્યુનિસિપાલિટી સ્કૂલો, આજે 37,000 મ્યુનિસિપાલિટી સ્કૂલો છે સાહેબ, એ મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર 72,000 જ શિક્ષકો છે. તમે વિચારો સાહેબ, 37,000 મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર 2 જ શિક્ષકો એક સ્કૂલ 1 થી 7 ધોરણ ચલાવવાના, એક જ ક્લાસમાં 1 થી 7 ધોરણ વાળાને બેસાડવાના. તમે એ શિક્ષણ કઈ રીતે બાળક તમારું હોશિયાર બને? હવે એ સ્કૂલ, મ્યુનિસિપલ સ્કૂલની અંદર જવા વાળો વર્ગ કયો? એ આપણો જ વર્ગ છે ને, આપણા જ બાળકો છે. હવે એ બાળકો 1 થી 7 ધોરણ ભણવા વાળા બાળકને 2 જ શિક્ષકો જયારે ભણાવતા હોય, તો એ શું ભણાવી શકે ખરા? અને પાછું સરકારના એવા સર્ક્યુલર હોય છે કે 1 થી 7 ધોરણ સુધી બાળકને ફેલ નહીં કરવાનું. હવે જે મા બાપ જે છોકરાને ત્યાં ભણવા મોકલે છે, એ મા બાપ જો ખરેખર શિક્ષિત ના હોય, તો એ એવું જ સમજે ને કે મારું બાળક હોશિયાર છે, 7 ધોરણ સુધી ફેલ નથી થતું. પણ 8મા ધોરણમાં જાય ત્યારે એને બેઝિક જે પેલી આપણે શીખવાનું આવે ને, મેથ, સાયન્સ ની, અને ત્યારે એ ફેલ થાય ત્યારે એના આપણે મા બાપને એવી ખબર પડે કે મારા બાળકને તો ગુજરાતી વાંચતા પણ નથી આવડતું. એટલે સાહેબ, બહુ તકલીફો છે આપણા સમાજની અંદર. એ સમાજને જો ખરેખર સમજાવવો હોય ને, તો શિક્ષિત માણસોએ ખરેખર સોસાયટીએ ગામડે ફરીને સમજાવવા પડે. 10મા ધોરણ, 12મા ધોરણ પછી બાળકે શું કરવું, એ બી બિચારા બાળકને ઘણીવાર ગામડાના બાળકને ખબર નથી હોતી. બાળક હોશિયાર હોય છે ભણવામાં, પણ એ બાળકને બિચારાને એ ખબર નથી હોતી કે મારે 10 બાર પછી કરવું શું, ક્યાં જવું, કઈ રીતે આગળ વધવું હોય. એટલે આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. બસ એટલું જ મારે કહેવું હતું, ચિમનભાઈ. અચ્છા, દેવેન્દ્રભાઈ, તમારે કોઈ વાત કરવી નથી ને? ના, હવે ઓકે. તો મિત્રો, સમય ઘણો થઈ ગયો છે. જે વક્તાઓ છે ને, એની વાત ઉપરથી એક વાત તો નક્કી છે કે મોટાભાગના વક્તાઓનું એવું કહેવાનું છે કે આપણે જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જે આપણા વિશે એટલું બધું ખરાબ શુદ્રવર્ણ શા માટે થઈને રહેવું જોઈએ? તો જે આપણો મૂળ ધર્મ છે, કોળી માતા મહામાયાના કુખે જન્મેલા ગૌતમ બુદ્ધ, જેને એક માનવ ધર્મ આપ્યો, એમાં કોઈ ઈશ્વર નથી, કલ્પના નથી, વૈજ્ઞાનિક ધર્મ છે, અને આખી દુનિયામાં એ વિશ્વગુરુ કહેવાય છે. તો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જયારે વિશ્વની સંસદ યુનોમાં જાય ત્યારે એમ બોલે છે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું, અને ભારત દેશની પહેચાન વિશ્વમાં બુદ્ધના નામે છે. તો જે બુદ્ધ સાથે આપણે તો લોહીના સંબંધ છે, કોળી સમાજને, પછાત સમાજને. બુદ્ધના માતા કોળી સમાજના હતા, કોળી વંશના હતા, એમના પત્ની કોળી વંશના હતા. તો એ આપણી ધરોહર છે. અને બૌદ્ધ ધર્મમાં જવાથી જન્મથી મરણ સુધીના કર્મકાંડ નીકળી જશે. જે વચ્ચે એજન્ટ, ગોર કે પંડિત કે બ્રાહ્મણ છે, એ નીકળી જશે. કોઈ જાતના કર્મકાંડ નહીં રહે. તો આપણે જે મજૂરી કરીને કમાઈ છે ને, એ પણ આપણી પાસે બચશે. આપણા બાળકોને આપણે શિક્ષણ આપી શકશું. અને જે આપણા ધર્મના નામે આજે હિન્દુ કરીને જે આપણા લોકોને છેતરે છે, જે લોકો આપણા મત લઈ જાય છે, આપણને ગુલામ બનાવે છે, એ બંધ થઈ જશે. તો ખરેખર બૌદ્ધ ધર્મથી તો સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે પણ આપણને ફાયદો થાય એમ છે. બૌદ્ધ ધર્મના જે 5 શીલ છે ને, એમાં વ્યસનથી દૂર રહેવું, દારૂ જુગારથી એક શીલ છે. એટલે કે ધર્મનો એક ભાગ છે. તમે દારૂ જુગાર તમે નહીં કરી શકો, ગાંજો નહીં પી શકો, તો એ સંસ્કારથી આપણા વ્યસનો પણ દૂર થઈ જશે બૌદ્ધ ધર્મથી. તો ખરેખર એ ઉત્તમ માર્ગ છે. તો જે મિત્રો આજે દર્શક તરીકે જોડાયા, એમને પણ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. વક્તાઓને પણ બધાને ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ.